ધ સ્ટ્રેન્જર વ્યક્તિ પરિસ્થિતિ માણસને ઘણા અનુભવોમાંથી પસાર કરતું હોય છે અને શીખવતું પણ હોય છે. ગુજરાતી ફિલ્મ આગંતુક પણ કંઈક આવી સસ્પેન્સ આધારિત ફિલ્મ છે. દાનિશ શુક્લાજી અને મનસ્વી, ત્રણ અલગ અલગ પર્સનાલિટી પ્રકૃતિ ધરાવતા વ્યક્તિઓ લાઈક કાચિંડો, ગરુડ એન્ડ સસલું, અને સ્ટોરી પણ આ ત્રણ અલગ અલગ પર્સનાલિટી પર બેઝ છે. સ્ટોરીને સ્પોઇલર ના કરતા વાત કરીએ તો આ ત્રણ સ્ટ્રેન્જર કેવી રીતે મળે છે, કેવા પ્રોબ્લેમ ફેસ કરે છે અને કોણ કોના માટે વિલન બને છે, આવી જ ઇન્ટરેસ્ટિંગ સસ્પેન્સ ફિલ્મ છે. ગુજરાતી સિનેમાને ઓલ ઇન્ડિયામાં નોટિસેબલ બનાવવા હિતેન કુમારનું એક્ટિંગ લેવલ હાલ ટોચ પર છે. વર્ષ ફિલ્મનો પ્રતાપ એના માટે જવાબદાર છે. ખતરનાક એક્ટિંગ સ્કિલ, અને એ સાબિત કરે છે ફરીથી આગંતુક ફિલ્મમાં તેમનું શુક્લાજીનું કેરેક્ટર એક રિટાયર્ડ અને નવી જનરેશનથી ફરિયાદો વાળું કેરેક્ટર, જેની સરળતા, તેની બોડી લેંગ્વેજ, તેની ડાયલોગ બોલવાની ઢબ કે પછી એક્સપ્રેશન ઓલ ઇન્ડિયામાં તેમની ફેન ફોલોઈંગ વધારશે. આજે તો કંપની વાળાએ મોટી મોટર મોકલેલી છે મને મૂકી જવા હારું. ડ્રાઈવર જરા ઢીલો છે એટલે વાર લાગતી છે. એમ કહીએ કે ગુજરાતી ફિલ્મો તેમના નામથી ઓળખાશે તો ખોટું નથી. ફિલ્મનું બીજીએમ પણ સારું છે અને ડ્રોન શોટથી જે સાપુતારાની સુંદરતા બતાવી છે, ઇટ વોઝ સુપર. દાનિશનું કેરેક્ટર ખૂબ જ સારી રીતે લખાયું છે. ઉત્સવ નાયકના બદલે કોઈ બીજો એક્ટર હોત તો આ કેરેક્ટર પણ જબરદસ્ત હતું. નૈત્રીની એક્ટિંગ પણ ઓકે લાગી. સ્ક્રીન પ્લે થોડો વીક કહી શકાય, જેના લીધે 2 કલાકથી પણ નાની ફિલ્મ તમને લેન્ધી લાગશે. કેરેક્ટર ડેવલપમાં જે સમય લેવામાં આવ્યો છે તે કંટાળો પાવે એવો છે. ફિલ્મને એંગેજિંગ બનાવવા જે વાર્તાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો તે યુનિક અને નવો હતો, પણ હાલ તો તે નિષ્ફળ જાય છે તેવું જ લાગે છે અને ફિલ્મને એટલા શો પણ નથી મળ્યા. મારો એક્સપિરિયન્સ કહું તો આગંતુક ફિલ્મની સ્ટોરી અને હિતેન કુમાર 2 રીઝનથી જ જોવી જોઈએ. તમે જોઈ આ ફિલ્મ તો તમને કેવી લાગી, જે પણ આવે મનમાં કમેન્ટમાં લખી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.